મિસ લખ્યો મેં 29. ઓકે. પછી પંજવાણી. 25. ઓકે. પછી આ રોનક રોનક એવી આઈડી છે એ ગર્લ્સ કોણ છે? શું છે એનું નામ, નંબર? મિસ મેં લખ્યો નંબર. બોલો નંબર પણ બોલો ને, લખ્યો પણ બોલતો. શું 46. છે? 46. નામ બોલતો. ગોગડા અક્ષા. ઓકે. આજે આવી તું, ઘણા દિવસે આવી, હમણાં નહોતી આવતી ને, જોઈન્ટ નહોતી થતી હમણાં. ઓકે ચલો. શેખ તનસીમ. રોલ નંબર 35. હા એ લખ્યો છે. ચલો. ઓકે. તો એ હજી કોઈ એક જણ નો નથી. લાકડિયા ઇન્શિયા 15 નંબર. હા તેલિયા કેમ વારે ને ઘડીએ લેફ્ટ થઈ જાય છે જોઈન્ટ થઈ થઈને. નવ જણા છે અને જીરોલ નંબર 8 જ છે. કોઈ એક નથી લખ્યો હજી. માલકાણી તાહિરા તારો ન તે શું કીધું? તારો રોલ નંબર શું છે? રોલ નંબર 20. હમ. ઓકે ચાલો. હવે આપણે લાસ્ટ ટાઈમ છે એ શું કર્યું હતું? રિવિઝન કર્યું હતું બરોબર. ખાલી જગ્યા કરી હતી ને બધાને કોલ આવી ગયા હશે, ઘણાને આવતા હશે. તમને FA3 ની જાણકારી છે જ બરોબર. FA3 આપણે 1 તારીખથી શરૂ થાય છે. ગૂગલ ફોર્મની લિંક આવશે અને પહેલું મેથ્સનું પેપર છે એટલે પહેલી મેથ્સની લિંક આવશે બરોબર. તેલિયા બુશરા જોઈન્ટ થઈ છે? તું મને આન્સર આપ તો કેમ વારા ઘડીએ લેફ્ટ થઈ જાજો ને જોઈન્ટ થાજો ને. જો પાછી લેફ્ટ થઈ ગઈ. શું કરે છે? ચલો કોઈએ હેન્ડ રેઝ કરવાની જરૂર નથી. કાંઈ પણ કર્યા વગર શાંતિથી ભણવામાં ધ્યાન આપો બરોબર. હા તો આપણે ખાલી જગ્યાનું રિવિઝન કર્યું હતું, સવાલ જવાબનું કર્યું હતું બરોબર ને. મિસ એમાં સવાલ 9 જવાબના બાકી છે આપણને. 1-2 સવાલ જવાબ બાકી હતા, 2-3 બરોબર ને. ઈ જોઈ લઈએ પછી દાખલા કરશું. ચલો સવાલ જવાબ આપણે લગભગ 8 કર્યા હતા બરોબર. 9મા સવાલથી આપણે કરીએ છીએ. ચાલો હા મિસ. દેખાય છે ને બધાને? ઓકે. હા મિસ. 9મો સવાલ
છે -1 અને 0 વચ્ચે આવતી બે સમય સંખ્યા લખો. બરોબર, આપણને 2 પૂછ્યું, 4 પૂછ્યું, જેટલી પૂછે, પણ 1 માર્કનો સવાલ હોય તો એમાં 2 લખવી પડે, અને 2 માર્કનું હોય તો 4 લખવી પડે. બરોબર, અહીંયા -1 અને 0 વચ્ચે આવતી સંખ્યા છે. અહીંયા આપણે જોઈએ, જો આ સવાલ છે કે -1 અને 0 વચ્ચે આવતી સમય સંખ્યા. બરોબર, તો આપણે પેલા જોયું હતું કે એના છેદમાં કંઈક પેલા આપણે લઈ લેવાનું. -1 છે, એના છેદમાં 1 છે, ભલે દેખાતો નથી પણ, અને 0 ના છેદમાં પણ 1 છે એવું આપણે માનીએ. બરોબર, હવે પેલા એને આપણે કોઈ પણ એક સમય સંખ્યા સાથે ગુણશું. દાખલા તરીકે હું 6 સાથે ગુણું છું તો અંશ છેદ બંનેને 6 સાથે ગુણવા પડે. બરોબર, ચાલો તો હવે અહીંયા 6 એકા 6 પણ -6, અને અહીંયા પણ 6 એકા 6, અહીંયા 0 6 0 અને 6 એકા 6. તો હવે આપણી પાસે શું થયું, તો કે -6 ના છેદમાં 6 અને 0 છેદમાં 6. બરોબર, તો એની વચ્ચે આવતી સમય સંખ્યા એટલે કઈ કઈ થઈ, તો કે -5 ના છેદમાં 6, -4 ના છેદમાં 6, -3 ના છેદમાં 6, -2 ના છેદમાં 6 અને -1 ના છેદમાં 6. બરોબર, તો તમે લખી લો, આ રીત છે, અને હું ગ્રીન બોક્સ કરું છું, જે એ છે એ આપણો આન્સર છે. બરોબર, આમાં તમને કોઈ પણ બે સંખ્યા એટલે તમે ગમે એ બે લખી શકો. આમાંથી આ બે લખવી હોય, માનો કે આ બે છે, -5 ના છેદમાં 6, 4 ના છેદમાં 6, બે જ પૂછી છે એટલે એ બે તમે લખી શકો. અથવા તો -3 ના છેદમાં 6 અને -2 ના છેદમાં 6 એ પણ લખી શકો. બરોબર, ચાલો આ લખી દે 9મા નંબરનો સવાલ ને એનો જવાબ. મિસ, તમે જે બોક્સ કર્યો એમાંથી ગમે એ બે લખી શકીએ ને આપણે? હા, ગમે એ બે લખી શકો. ઓકે. મેં આખી રીત નહીં કરવાની, ખાલી જવાબ જ લખવાનો હે ને? રીત લખો તો તમને ખ્યાલ રહે. આન્સર એક્ઝામમાં તો ખાલી જવાબ જ લખવાનો છે. મિસ થઈ ગયું છે. ઓકે, થઈ ગયું છે બધાયને? બસ બાકી છે. નહીં મિસ, બાકી છે. લખાઈ ગયું. ઓકે, હવે 10મો સવાલ છે. -1/2 અને 2/3 વચ્ચે આવતી સમય સંખ્યા. જોઈએ, -1/2 અને 2/3. મિસ ને ઈ દાખલો છે ને મેં ગણ્યો હાથે. અરે વાહ, બોલો આન્સર. મિસ, એમાં જો મેં છે ને પેલા 1/2 લીધો અને પછી એને છે ને 7 હારે ગુણ્યા. હાલો, હું કરતી જાઉં છું. તમે કહો એમ એને 7 હારે ગુણ્યા. બરોબર ને? અને ઓકે, ચાલો તો અહીં હું આવે -7 અને -7. 2 * 14, અને પછી ને ઓકે, પછી 2/3 ને ગુણ્યા 7 હારે ગુણ્યા. એટલે પછી 2 મિસ, હા, 2 * 14 અને 3 * 21. અને પછી પણ
એવું કરવું પડે તમારે. ઓલામાં શું હતું કે છેદમાં બેયમાં એક હતો ને એટલે આપણે સરખી સંખ્યા સાથે ગુણી શક્યા. આમાં તો તમારે એવું કરવું પડે કે બેયના છેદ તો સરખા જ થવા, પણ અહીંયા 14 છેદ આવે ને અહીંયા 21 છેદ આવે એવું ન ચાલે. વચ્ચે આવતી સમય સંખ્યા એટલે ઈ છેદ સરખા થવા પડે. ઓલામાં તો શું હતું કે છેદમાં એક જ હતો, જો -1/1 ને 0/1 એટલે આપણે ગમે ઈ સંખ્યા હારે ગુણ્યા ને તો છેદમાં એક હારે ગુણાય ને ઈનું ઈ જ મળી ગયું. આને 7 હારે ગુણ્યા તો આનેય 7 હારે ગુણ્યા. પણ અહીંયા આગળ એવું નહીં ચાલે, છેદ સરખો થવો જરૂરી છે. છેદ છે ઈ સરખો થવો જરૂરી છે, બરોબર. એટલે આ વસ્તુ અહીંયા ચાલશે નહીં. અહીંયા તમારે કંઈક બીજા સાથે ગુણવું પડશે. તમે છેદ બેયને એક જ સંખ્યા સાથે ગણવાનું? હા, ના એક હારે ગુણવું જરૂરી નથી. ઓલામાં તો એક હારે ગુણવાથી થઈ જતું હતું. એટલે જરૂરી છે કે છેદ સરખો થવો જોઈએ. હા તો છેદ છે ઈ હવે માનો કે -1/3 છે, બરોબર. એને હું 3/3 હારે ગુણું, બરોબર. તો -3/6, બરોબર. હવે અહીં છેદમાં 6 થયા ને એટલે 2/3 ના 3 છે ત્યાં 6 જ લાવવા પડે, બરોબર. તો એને 6 હારે તમે કેમ ગુણી શકો? તો કે 2 હારે ગુણો, માનો કે તો શું આવે 4/6, બરોબર. સમજાણું? છેદમાં 6 લાવવા જરૂરી છે. એટલે હવે જો -3/6 આવે, પછી શું આવે તો કે -2/6, -1/6, 0/6, પછી 0 પર ધન સંખ્યા શરૂ થાય, 1/6, 2/6, 3/6 અને છેલ્લે 4/6. જો આટલી સંખ્યા મળી. હવે આમાંથી તમે કોઈ પણ બે લખી શકો. આ છે, આ બધી વચ્ચેની સંખ્યા થઈ. આમાંથી કોઈ પણ બે લખી શકો. 2 પૂછ્યું 2, 4 પૂછ્યું તો 4 લખી. તો મિસ, જે આપણે સંખ્યા લઈએ એનો છેદ અને બે સરખો જ હોવો જોઈએ? હા, બેયના છેદ સરખા થવા પડે. એમ નહીં મિસ, અને તમે જે અંશને સંખ્યા છેદને જેની હારે ગુણીએ ને એને જ હારે અંશને ગુણવાના. હા, એવી રીતે. હા, બેયના છેદ સરખાઈ થવા પડે અને છેદને જેની હારે ગુણો એની જ હારે અંશને ગુણવા પડે. બે સંખ્યા ભલે તમારે જુદી જુદી લેવી પડે. અહીં 3 હારે ગુણ્યા ને સામે 2 હારે ગુણ્યા, પણ અંશ છેદમાં સરખું રાખવાનું. અને પછી બેયના આન્સર આવે એમાં છેદ સરખા થવા જોઈએ. રોલ નંબર 15 કેમ હમણાં ન હતું, નહોતી જોઈન્ટ થતી? મિસ મારી તબિયત બહુ ખરાબ હતી. શું થયું તું? મિસ, મને ગળામાં વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું હતું. મિસ થઈ ગયું? ઓકે, બધાને લખાઈ ગયું? નહીં મિસ, બાકી છે. હા, તો લખી. મિસ લખાઈ ગયું. ચાલો, લખાઈ ગયું બધાયને? હા મિસ, લખાઈ ગયું. ઓકે. તો હવે આપણે સવાલ જવાબ પૂરા થઈ ગયા બધા, બરોબર. 11મો સવાલ હતો, એ લગભગ મેં આપણે ત્યારે કરાવી દીધો હતો કે -1/4 અને +1/4. એમાં હા મિસ, કઈ કરાવી દીધેલો સંખ્યા છે. હા મોટી થાય? તો કે ઈ છે, ઈ પ્લસ છે, ઈ જ મોટા
થાય, બરોબર? એટલે +1/4 મોટા થાય. એમાં બીજી કોઈ ગણતરી કરવી પડે નહીં, બરોબર? 8મોય થઈ ગયો. તો સમાન સમય સંખ્યા છે કે નથી? આવતો -7/21 અને 3/9 સમાન સમય સંખ્યા છે. હે હાલો -7/, હા કાઈ બોલો. 8મો સવાલ જો ફરી વાર ધ્યાન આપી લેજો. -7/21 આવી રીતે છે. -7/21 અને +3/9. આ સમાન સમય સંખ્યા છે એવું પૂછ્યું છે. સમાન છે તો જો અહીંયા છેદ ઉડાડીએ તો 7 × 7 ને 7 તેરી 21 એટલે -1/3 આવે. અહીંયા 3 × 3 3 તેરી 9. અહીંયા પણ 1/3 જ આવે. પણ આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે સમાન શું આવે? નથી. બરોબર. ચાલો, તે દિવસે જેને ન થયું હોય એને લખવું હોય તો લખી લે. આપણ મિસ તમે તો અહીંયા અસંખ્ય લખાવી હતી. હું અસંખ્ય કઈ આવતું જ નથી. કાકનો જવાબ કાકમાં લખતા હશો તમે. હો ભાઈ, સમાન છે કે નથી એમ પૂછ્યું. તેમાં અસંખ્ય ક્યાં વચમાં આવી? એ બીજા કઈક નો જવાબ હશે. ટેનિસ બોલ એક સમમિતિ અસંખ્ય થાય. ચલો, થઈ ગયું તો આગળ વધીએ. મિસ થઈ ગયું. હવે આપણે આ સવાલ જવાબનો પોર્શન છે. દાખલા જોઈએ. બરોબર. દાખલા આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળા ને બાદબાકી આવી રીતે છે સમય સંખ્યાના. બરોબર. સ્વાધ્યાય 9.2 માં છે સમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. બરોબર. ચલો, અહીંયા આગળ છે પહેલો દાખલો. 5/4 વત્તા -11/4. હવે અહીંયા બે ના છેદ સરખા જ છે એટલે બીજું કઈ કરવાનું રહેશે નહીં. બરોબર. શું થશે? છેદ સરખો છે એ એકવાર લખી અને 5 ઉપરના જે અંશ છે એમના એને લખ્યા છે. -11 પણ નિશાનીઓ તો થાય વત્તા ને ઓછા ભેગા થઈ અને ઓછા થઈ જાય. બરોબર. એટલે અહીંયા રીતે એક સ્ટેપ તમારે આમ આવે. 5 ઓછા, પછી વચ્ચે ઓછા એટલે 5 - 11. હવે 5 - 11 એટલે શું થઈ જાય? તો કે વચ્ચે ઓછે અહીંયા એક વત્તા છે, પેલા વચ્ચે ઓછા કરી નાખ્યું. બરોબર. એટલે એક માઇનસ છે અને એક પ્લસ છે. એટલે શું કરશું? વિરુદ્ધ નિશાની છે એટલે બાદબાકી કરશું. 11 માંથી 5 જાય તો 6. પણ જવાબમાં મોટાની નિશાની રે એટલે અહીંયા આગળ તમારે માઇનસ નિશાની જવાબમાં રે. -6/4 એના છેદ ઉડાડીને મિશ્રમાં ફેરવતા આ જવાબ આવે છે. હવે એની પછીનો દાખલો જોઈએ. હવે અહીંયા જો, અહીંયા તમારે લસાઅ લેવો પડશે કેમ કે છેદ સરખા નથી. તો 3 અને 5 નો લસાઅ કેટલો થાય છે? તો કે 15 લસાઅ થાય છે. તો 5 અને 3 છે ને એ રીતે આપણે ગુણવા પડે કે બંનેના છેદમાં 15 આવી જાય. એટલે 5/3 છે
અહીંયા આગળ એને 5 પંચમાંશ હારે ગુણ્યા એટલે ઈ થઈ ગયા 25/15 અને 3 પંચમાંશ 5 છે ત્યાં 15 લાવવા બંને અંશ છેદને 3 હારે ગુણ્યા એટલે થઈ ગયા 9/15 એટલે આપણી પાસે શું રકમ બની ગઈ તો કે 5/3 ની બદલે આવી ગયું 25/15 વત્તા 3 પંચમાંશ ની બદલે આવી ગયું 9/15 એટલે એ 15 પછી એક વાર અને અંશનો સરવાળો કરે એટલે આવી ગયું 34/15 અને એને 15 દુ 30 ને 4 34 મિશ્રમાં ફેરવ્યા છે. ચલો એ રીતે હવે પ્લસ માઇનસ વાળો તો આપણે એક જોયો છે. 2 માઇનસ વાળો હોય એવો એકાદો જોઈ લઈએ. ચલો આ છે પાંચમો દાખલો -8/19 વત્તા -2/57 બરોબર. હવે પેલા 19 અને 57 નો લસા લેવો પડે તો 19 ના ઘડિયામાં 57 આવે 19 તેરી 57 એટલે એ બે નો લસા 57 જ થાય બરોબર. હવે 2/57 લાવવાના છે તો પેલા અહીંયા તો 57 છે જ તે જો અહીંયા તો 2/57 છે એટલે અહીંયા કઈ નહીં કરવું પડે. -8/19 19 છે ત્યાં મારે 57 જોતા છે તો 3/3 હારે ગુણીશ તો 8 તેરી -24/57 એટલે હવે આપણી રકમ શું બની ગઈ છે તો કે 8/19 હતા ત્યાં આવી ગયા -24/57 વત્તા -2/57 તો હતા જ. હવે એ છેદ છે એ સરખો થઈ ગયો એટલે છેદને 57 એક જ વાર લખ્યા અને અંશમાં શું આવ્યું તો કે -24 આવી રીતે પહેલું સ્ટેપ આમ આવે કે -24 વત્તા -2 બરોબર. પણ કાઉન્સ ખોલો તમે આવડો આ 2 વાળો એટલા વત્તા ને ઓછા ભેગા થઈ વચ્ચે વચ્ચે ઓછા થઈ જાય એટલે આવું સ્ટેપ આવી જાય -24 -2/57. હવે -24 ને -2 એટલે ઈ થઈ ગઈ સરખી નિશાની તમારી એટલે સરવાળો થાય એટલે થઈ જાય -26/57 બરોબર. જોઈ લેવા દાખલો. આવી રીતે બાદબાકીના દાખલા હશે એટલે એમાં કિંમત શોધો એવું જ હશે. અહીંયા આગળ એવું છે કે સરવાળાની નિશાની હોય કે બાદબાકીની નિશાની હોય. ફાઇનલ આન્સર તો તમે કેવી રીતે નક્કી કરી શકો તો કે સરખી સરવાળો કરવાનો ને એવી રીતે બાદબાકી કરવાની બરોબર. અહીંયા આગળ પ્લસની નિશાની હતી પણ અહીંયા આગળ પાછા 2 માઇનસ આવ્યા ને પછી થયો સરવાળો બરોબર. તો આ રીતે તમારે જોવું પડે. પહેલા દાખલામાં પ્લસની નિશાની હતી પણ વિરુદ્ધ આવતા હતા છેલ્લે એટલે થઈ પાછી બાદબાકી. તો આમાં તમારે સરવાળો એટલે સરવાળો જ કરી નાખવાનો એવું નથી પણ નિશાનીઓના ફેરફારને આધારે છેલ્લે જે આવતું હોય એ કરવાનું થાય બરોબર. પછી આપણે આ જે છે આવા દાખલા સરવાળા બાદબાકીના લગભગ 7 ને બીજા 5 તો એવું હશે તો જેની પાસે ન હોય લઈ લેજો. હું એની PDF આજે મૂકી દઈશ. કોઈએ જો પેલા ન જોઈન્ટ થયા હોય ને ન કર્યા હોય તો એ જોઈ લેજો. પછી એક બીજું આવે છે આપણે સમાન સમય સંખ્યા મેળવવું એવું આપણે જોયું હતું. એનું પણ રિવિઝન કરી લઈએ.
હવે જોઈએ સમાન સમય સંખ્યા મેળવો. બરોબર, આ શું કીધું છે? સમાન સમય સંખ્યા મેળવવાની છે. બરાબર, તો દાખલા તરીકે અહીં પહેલું છે -2/7. હવે તમને એની 4 સમાન સમય સંખ્યા મેળવવાની કીધી હોય, 2 કીધી હોય, 3 કીધી હોય, તમારે શું કરવાનું? તો કે કોઈ પણ એક આંકડા સાથે એના અંશ અને છેદને ગુણવાના. દાખલા તરીકે હું અહીંયા 2/2 હારે ગુણું તો આનો જવાબ આવે -4/14. તો આ હજી મને પહેલી સમાન મળી. અહીં કેટલી કીધી છે? 4. તો ફરી અહીંયા આગળ મેં પહેલો નંબર આપ્યો, હવે બીજી. તો ફરી એની હું રકમ લખીશ કે 2/7 ગુણ્યા, હવે માનો કે હું 3 હારે ગુણું તો આવ્યું -6/21. બરોબર, પછી છે એ હજી મારે બાકી છે. કેટલી મેળવવાની છે મારે? તો 4. તો ત્રીજી, તો -2/7 ગુણ્યા કોઈ પણ આંકડો લઈ શકો. 2, 3 પછી હું તો લાઈનમાં એટલે લઉં છું કે ભૂલ ન પડે, કઈને નાનો ગુણાકાર આવે 2, 3, 4, 5. બરોબર, માનો કે હાલો તમારે 6 હારે લેવું છે તો તમે 6 હારે પણ લઈ શકો. તો અહીંયા આવી જાય -12/6 = 42. ચોથી મેળવવી છે -2/7 ગુણ્યા, તમે માઇનસ સંખ્યા લઈ શકો તો માઇનસ માઇનસ જવાબ પાછો પ્લસ થઈ જાય. બરોબર, માનો કે મેં અહીંયા હવે લીધું 5/5, તો જવાબ આવશે -10/35. ચાલો આનો ફોટો લઈ લો ને લખવો હોય તો લખી લો. હું મિસ તમને તમે ઓલા લખી સરવાળા નાખી? બાદબાકીના, હા લખી નાખો, કેમ કે સરવાળા બાદબાકીના દાખલાની હું PDF મોકલીશ. આ તો સહેલું છે એટલે આ તમે અત્યારે જોઈ લો, ફોટો લઈ લો. આની પછી નહીં મોકલું હો, પેલા લખેલું જ છે હા આપણે. મિસ. પછી આપણે ખાલી ગુણાકાર ભાગાકાર ડિવિઝનમાં જોવાના રહેશે. મિસ લખાઈ ગયું. ચલો પછી માનો કે હવે આપણે ત્રીજું લઈએ 4/9. એમાં પહેલું 4/9. આને પણ સમાન સમય સંખ્યા તો 2/2 હારે ગુણો. 4 દુ 8, 9 દુ 18. બરોબર, પછી બીજું 4/9, એને 3/3 હારે ગુણી નાખો. 4 તેરી 12, 9 તેરી 27. હવે આને સમાન સમય સંખ્યા શું કામ કે છે એ ખબર છે તમને કોઈને? કેમ એવું કે છે કે આની સમાન સમય સંખ્યા છે? મેં સમજાવ્યું તું, યાદ છે કોઈને? શું કામ આને સમાન સમય સંખ્યા કીધી એની? આ 8/18 છે એ 4/9 ની સમાન સમય સંખ્યા કેમ થઈ? કેમ કે તમે આના છેદ ઉડાડશો તો તમને એનું ઈ પાછું મળે. બરોબર, જો ધ્યાન આપો અહીંયા. હવે માનો કે 8 અને 18 ના છેદ ઉડાડ્યા તમે, બરોબર, તો કેવી રીતે થાય? તો કે બંને આવે 2 ના ઘડિયામાં. કઈ રીતે? 2 ચોકુ 8 ને 2 નવા 18. મળ્યું એનું ઈ 4/9. બરોબર, પછી અહીંયા પણ જો છેદ ઉડાડો તો કઈ રીતે મળે? તો કે 3 ચોકુ 12 ને 3 નવા 27. તો પાછું 4/9 મળે.
હવે આને તમે પાછા છેદ ઉડાડો 4 થી બંનેના ચોકે ચોકે 16, 4 × 9 = 36. જો અહીં કેમ છેદ ઉડી જાય 16/36 હતા તો ચોકે ચોકે 16 ને 4 × 9 = 36. શું મળી ગયું તો કે 4/9. આના તમે છેદ ઉડાડો અતિસંક્ષિપ્ત રૂપ આપો તો તમને પાછું આની આ જ સંખ્યા મળે. આમાં પણ 5 ચોક 20 ને 5 × 9 = 45. છેદ ઉડાડી દો પાછું આનું આ મળે. બરોબર, માટે એને સમાન સમય સંખ્યા એની કહેવાય. બરોબર, અતિસંક્ષિપ્ત રૂપ આપો તો એનું એ જ મળે. ચાલો લખી લો પણ તમે. આ કેટલામો પ્રશ્ન હશે મિસ? આપણે છે ને 9.1 નો પ્રશ્ન 3 છે અને રિવિઝન આપણે કરીએ છીએ એમાં છેલ્લો દાખલા જે છે ને એનો પ્રશ્ન છે આ. મિસ આ વાળું રિવિઝન આપણે ફેરબુકમાં લખવાનું? હા, લખવાનું. મિસ આ તો લખાઈ ગયું છે. પણ લખાઈ ભલે ને ગયું હોય, તમારે પ્રેક્ટિસ તો કરવી પડશે ને. લખાઈ ગયું તોય તમને અત્યારે આવડતું હતું? નહીં એટલે મિસ રિવિઝન પાર્ટ છે. કીધું ને એટલે મેં કીધું રિવિઝન ની ના નથી. હા, એમ નહીં, એટલે રિવિઝન નો એક અલગ પાર્ટ પાડી અને એમાં લખવાનું ફરીવાર. બરોબર, અત્યારે તમારી પાસે ફેસબુક હોય તો એમાં તમે ટીક કરી લ્યો. પણ ટૂંકમાં તમારે હોમવર્કમાં આ કામ કરવાનું છે. બરોબર. એટલે મિસ આપણે તમે જે અત્યારે ખાલી જગ્યા ને સવાલ જવાબ કરાવ્યા હતા ઈ લખવાનો અને હારવાર કયા કયા પ્રશ્ન લખવાના બીજા? જો ખાલી જગ્યા તો આપણે ખાલી જગ્યા સવાલ જવાબ, બરોબર. પછી આજે આ કરાયું છે ઈ, અને હજી હું આજે PDF મોકલીશ ઈ. હા, બરાબર. અને હજી એક ગુણાકાર ભાગાકારના દાખલા આવશે, એ આપણે પેલા હવે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું, પછી એની PDF મોકલીશું, ત્યારે ઈ કરી નાખો. બરાબર. હા. તમે PDF મોકલશે એમાંથી જોઈને લખવાનું? હા, એટલે એમાંથી તમે જોઈને એમાંથી લખી શકો. જેને પહેલા મારી હારે 9.2 આખો કર્યો હશે એની પાસે એમાંય હશે, પણ આ તો કદાચ ઘણા છે ઈ અત્યારે બધી મેરેજ સીઝન ને ફરવાનું ને એવું બધું હાલતું હતું, તો ઘણા ગર્લ્સ છે એ હજી ત્યારે બધી જોઈન્ટ નહોતી થતી, તો કદાચ બધા પાસે ન હોય તો હું ફરીવાર મૂકી દઈશ એટલે. બરોબર. હા જેને મિસ. મારી હારે કામ કર્યું હશે એની પાસે તો હશે જ. હા ઓકે, મિસ ચાલો છે. તો હા, તો હવે આપણે આજનું કામ પૂરું થયું. બરોબર. હોમવર્ક શું છે? હોમવર્કમાં કીધું તો કરું આ બધું. આજે કરાયું અત્યારે પ્રશ્ન ઈ કરવાનો અને આ કરવાનું. હા મિસ. આજે PDF મોકલું, એ બધા દાખલા ગણીને એની પ્રેક્ટિસ કરવાની તમારે, એક્ઝામમાં આવડે. હા બરોબર. મિસ. હા. હા. હેલો હા, શું કહે છો? મિસ મારું 6-7 દિવસનું હોમવર્ક ચેક નથી થતું, રોજનું મોકલવી છે તોય તે. ના રે ના. કયો નંબર છે તારો? મિસ રોલ નંબર 20 છે. મિસ અમે 7th A માં છીએ અને આવતો જ નથી હોમવર્ક. હા મિસ. આવી જશે હો બેટા, વાંધો નહીં, જોઈ લઈશ, કહી દઈશ. હા, મિસ જ્યારથી ચાલુ થયું છે ત્યારથી એકેય રોલ નંબર નથી આવતા અમારા. મિસ અમે રોજ મોકલીએ છીએ. એટલે એ તો બહુ નોંધ તો થઈ જ જતી હોય, એટલે તમે